નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયગિક ઇનડાયગિકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ડાયગિક ઇનડાયગિક સ્પીચ. ડાયગિક ઇનડાયગિક સ્પીચમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. દાખલા તરીકે એકાદ વાક્યનો આપણે અભ્યાસ કરીએ. Riya said to Raj, "What are you doing now?" બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે રિયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ કરે. રાજ ઇફની જગ્યાએ વોટ, પ્રશ્નાર્થનું વિધાન વાક્ય એટલે યુ આર, યુનો ફેરફાર રાજ એટલે હી, વોઝ ડુઈંગ, નાવનું દૂરતાવાચક શબ્દ દે. એટલે કે આપણે આ વાક્ય જોઈ શકીએ કે વોટ આર યુ ડુઈંગ નાવ, બરાબર, એટલે કે ચાલુ વર્તમાન હતું એમાંથી ચાલુ ભૂતકાળ બન્યો. એક વાત. બીજું, રિપોર્ટિંગ વર્બમાં આસ્કડ જ આવે, પણ કન્જેક્શનની અંદર આપણે WH આવે. એટલે કે જો ટૂંકા પ્રશ્નો હોય તો કન્જેક્શનમાં ઇફ આવે, પણ WH ક્વેશ્ચન હોય તો કન્જેક્શનમાં WH આવે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય, સર્વનામમાં ફેરફાર, ટેન્સમાં ફેરફાર અને દૂરતાવાચક શબ્દમાં ફેરફાર, એ તો એ જ રીતે હોઈ શકે. હવે બીજું એકાદ વાક્ય ધારો કે આપણે લખવું હોય તો આપણે લખી શકીએ છીએ કે he said to her, what did she want? તો he asked her WH કન્જેક્શનમાં મૂક્યું, ડીડ સી. તો હવે જ્યારે ડીડનો ઉપયોગ થયો તો સામાન્ય રીતે પ્રશ્નાર્થ વાક્ય માટે થયો, બરાબર. તો અહીં આપણે જોઈએ તો વિધાન બનાવીએ એટલે ડીડ ઓટોમેટિક નીકળી જાય. ધ્યાન ના આવે તો હું દાખલા તરીકે યુ આર બોય, બરાબર. આપણે પ્રશ્નાર્થમાં દાખલા તરીકે યુ પ્લે ગેમ, બરાબર. હવે આને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડુ યુ પ્લે ગેમ, આવું બની છે. પણ આને વિધાન બનાવવું હોય તો ઓટોમેટિક ડુ નીકળી જાય છે અને પ્રશ્નાર્થ યુ પ્લે ગેમ, ડુ યુ પ્લે ગેમ, શું તમે ગેમ રમો છો? તો પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ ડુ ક્રિયાપદનો ઉપયોગ, ડુ ડસ કે ડીડનો. પ્રશ્નાર્થ વાક્ય નીકળી ગયું, ઓટોમેટિક ડીડ નીકળી ગયું એટલે આપણે સી. પણ આ ટેન્સ કયો છે? તો ટેન્સ છે સાદો ભૂતકાળ. હવે એનું થશે શું? પૂર્ણ ભૂતકાળ. એટલે સી હેડ વોન્ટેડ, બરાબર. સી હેડ વોન્ટેડ. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ અભ્યાસ કરીશું. તો આગળના અભ્યાસમાં આપણે જોઈએ કે the teacher said to the student, why are you angry? What is the matter? હવે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય છે જોઈ શકીએ છીએ. પ્રશ્ન વાયથી પૂછ્યો છે, બીજું પણ વાક્ય પ્રશ્નાર્થ મૂક્યું છે. તો આપણે એને ટ્રાન્સફર કરવું હોય તો ધ ટીચર
આસ્કડ ધ સ્ટુડન્ટ. બરાબર. હવે વાય આપણું છે એ એમને મૂકી દેવાનું, વાય ચેઇન. હવે આપણે જોઈ શકીએ યુ આર, તો એની જગ્યાએ આર યુ છે તો એની જગ્યાએ શું થશે? યુ આર. તો યુનો ફેરફાર સ્ટુડન્ટ એટલે હી. યુનો ફેરફાર આપણે બીજા બોલનાર પ્રમાણે થાય છે, બીજા પુરુષમાં, એ અગાઉ શીખી ગયા છે. તો હી, તો વોઝ, વાય હી વોઝ એંગ્રી. છે કે બીજું વાક્ય આપ્યું હોય તો આપણે એન્ડ કન્જેક્શન મૂકીને મૂકી શકીએ. એન્ડ કન્જેક્શન મૂકીને આપણે વાક્ય બનાવી શકીએ છીએ. એન્ડ સીધું કન્જેક્શન આપણે મૂકી દીધું. અને બીજામાં છે વોટ ઇઝ ધ મેટર. તો હવે એમાં ટ્રાન્સફર કરીએ આપણે તો ઇઝ મેટરની જગ્યાએ જોઈએ આપણે ઇઝ મેટર છે તો આપણે આ પ્રશ્નાર્થ થયો. બરાબર. તો મેટર ઇઝ આ વિધાન વાક્ય, તો આપણે વિધાન વાક્ય બનાવી દીધું. એન્ડ વોટ ધ મેટર વોઝ, કારણ કે ટેન્સમાં તો ફેરફાર થતો જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે ફેરફાર કરવો એના અભ્યાસ કરી રહ્યા છીએ. ફરીથી ધારો કે તમને ખ્યાલ ના આવતો હોય તો એક વાક્ય બીજું પણ આપણે લખીએ કે રાધા said to Reena, what have you been singing? પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે ફેરફારમાં તો રાધા આસ્કડ રીના વોટ કન્જેક્શનમાં મૂકી દીધું. હવે યુ હેવ છે તો આપણે સ્થાન ફેરફાર કરવું પછી, બરાબર. હેવ યુ છે તો યુ હેવ કરવું પછી, બરાબર. તો આપણે યુનો ફેરફાર રીના, રીના એટલે યુ કરતા સ્થાન એટલે સી. હેવનું હંમેશા હેડ, બરાબર. હેવનું હંમેશા શું થશે? હેડ. બાકીનું બીન સિંગિંગ. ધારો કે હજી પણ એકાદ વાક્ય આપણે લખવું હોય તો હી said to him, when did you come out of the jail? પ્રશ્નાર્થ. તો હી આપણે બનાવીએ છીએ, એ આપણે જોઈ શકીએ છીએ એ asked him, બરાબર. વેન કન્જેક્શન પછી આ નીકળી જાય પણ યુનો ફેરફાર હિમ, હિમ એટલે આપણે હી કરતા સ્થાન હી હેડ કમ, કારણ કે આ પૂર્ણ સાદો ભૂતકાળ છે તો એનો પૂર્ણ ભૂતકાળ થાય. હેડ કમ આઉટ ઓફ ધ જેલ. તો આપણે જોયું કે સાદો ભૂતકાળ, ડીડ હંમેશા આવે એટલે સાદો ભૂતકાળ, તો એનું શું થયું? પૂર્ણ ભૂતકાળ. ધારો કે એકાદ વાક્ય લખવું હોય તો હજી પણ આપણે લખી શકીએ કે સ્ટુડન્ટ said to the teacher, how long will it take to reach Surat? પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે જોઈ શકીએ the student asked the
ટીચર હાઉ લોંગ એ કન્જેક્શનમાં આવી છે. WHમાં હાઉ પણ આવે છે. હાઉ લોંગ વિલ ઇટ છે તો વિલ ઇટની જગ્યાએ ઇટ વિલ થઈ જશે, વિધાન વાક્ય થઈ જશે. તો ઇટ વિલનું હંમેશા થશે વુડ. ટેકનું ટેક, ટુ વિચ શુડ. તો આપણે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જોયું, બે વસ્તુ બરાબર ધ્યાન ઉપર રાખીશું આપણે એ પ્રશ્નાર્થ વાક્યમાં. બે બાબતો બરાબર ધ્યાન ઉપર આપણે રાખીશું. એક બાબત એ કે પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બમાં આસ્કડ આવે છે. જો ટૂંકો પ્રશ્ન હોય તો કન્જેક્શનમાં ઇફ આવે અને આમાં WHમાં WH હોય તો કન્જેક્શનમાં WH આવે છે. આટલો ફેરફાર. બાકીના ફેરફાર પ્રશ્નાર્થનું વિધાન વાક્ય, સર્વનામમાં ફેરફાર, ટેન્સમાં ફેરફાર, દૂરતાવાચકમાં ફેરફાર. ફક્ત ફેરફાર એ કે WH હોય તો એમાં વોટ હોય તો વોટ જ કન્જેક્શનમાં આવે છે, બરાબર. હુ હોય તો બાય હુમ આવે છે, ના સોરી, જે હોય હુ હોય તો હુ જ આવે છે, વેગ હોય તો વેગ જ આવે છે, વિચ હોય તો વિચ જ આવે છે, બરાબર, કન્જેક્શનમાં. બાકી બધા ફેરફાર જે આપણે જોયા હતા એ રીતે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવી અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરફાર કરવાનો થાય છે. થેન્ક યુ.